ફ્રેન્ડ્સ, મસ્ત રીમઝીમ વરસાદમાં ખવાય એવા મિર્ચી વડાની રેસીપી આજે લઈને આવી છું. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે મેં જે આવા ટાઈપના મરચાં આવે જે ઇઝીલી માર્કેટમાં તમને મળી રહેશે એવા મરચાં લીધેલા છે. તેને કટ મૂકીને અંદરથી મેં બિયા અને એની નસો કાઢી લીધેલી છે અને એવી રીતે મેં બધા મરચાં પ્રિપેર કરી દીધેલા છે. હવે આપણે એનો મસાલો બનાવીશું. એના માટે મેં મેશ બટાકામાં મીઠું એડ કર્યું છે, હળદર એડ કરશું, લાલ મરચું એડ કરશું, ધાણા જીરું એડ કરશું, ચાટ મસાલો એડ કરશું, થોડી હિંગ એડ કરશું. હિંગથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ધાણા એડ કરશું, લીલા મરચાં એડ કરશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. નાના બચ્ચા માટે બનાવતા હોય તો તમે લીલા મરચાં સ્કીપ બી કરી શકો છો. લીંબુ એડ કરશું. હવે આપણે જે મસાલો પ્રિપેર કર્યો હતો તેને મરચાંમાં આ રીતે આપણે સ્ટફ કરી લઈશું. જો આ રીતે આપણે બધા મરચાંને સ્ટફ કરીને પ્રિપેર કરી લઈશું. જો મારા બધા મરચાં સ્ટફ થઈ ગયા છે. હવે આપણે એનું ખીરું બનાવીશું. એના માટે આપણે એક બાઉલ બેસન લઈશું, તેમાં મીઠું એડ કરશું, થોડી હળદર એડ કરશું, તેને સરસ મિક્સ કરીને તેમાં પાણી એડ કરશું અને મસ્ત ખીરુંને લમ્પ્સ ફ્રી બનાવી દઈશું. આપણે ખીરું જાડું રાખવાનું છે જેથી મરચાંના લેયર પર એ ખીરું વ્યવસ્થિત ચોંટે. બહુ પતલું હશે તો મરચાંના ખીરા લેયર પર ખીરું ચોંટશે નહીં. બસ આ રીતનું આપણે ખીરું રાખવાનું છે થિકનેસમાં. હવે આપણે એમાં ડીપ કરીશું ખીરામાં અને ફ્રાય કરી લઈશું. આપણે મરચાંને બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. મરચાંને ઉલટ પુલટ કરીને આપણે તળી લઈશું. જો મરચાં મારા તરાવા આવ્યા છે. હવે આપણે એને કાઢી લઈશું અને મરચાંને મેં ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું બી ભૂલતા નહીં અને મારી ચેનલ પર નવી નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા. થેન્ક યુ.